કેમ છો દોસ્તો? હું છું તમારો નુપુર અને આજના પોડકાસ્ટમાં એક ખૂબ મજાના વ્યક્તિને તમારી સાથે લઈને આવ્યો છું જે આપણને ખૂબ હસાવે છે, પણ હસાવાની સાથે એ લડત પણ લડે છે અને એવી લડત જે ખેડૂતોના હકની લડત છે અને એના માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે. આજે મારી સાથે છે હકાભા ગઢવી. હકાભા, સ્વાગત છે આપનું. ધન્યવાદ. હકાભા, ઘણી બધી વાતો તમારી સાથે કરવી છે, તમારા જીવનની વાતો પણ કરવી છે, હાસ્યની પણ વાતો કરવી છે, પણ એની પહેલાં અત્યારનો જે મુખ્ય મુદ્દો છે, જે ચર્ચામાં છે સૌથી વધારે, એની વાત તમારી સાથે કરવી છે કે ખેડૂતોનું આંદોલન. અહીંયા આપણે બાજુમાં જ આપણે અત્યારે તમારા હળવદમાં બેઠા છીએ, બાજુમાં જ જેતપર ગામ છે. જી. કોઈ આમંત્રણ વગર ક્યાંય પણ અંતઃસ્ફુરણ આપણે જે કહીએ ને કે ખેડૂતો માટે, માટીનો માણસ છે, ખેડૂત અન્નદાતા માટે આપણે કંઈક કરવું છે, એના માટે તમે ગયા, ડાયરો કર્યો, ખેડૂતોની લડત માટે સરકાર સામે બાથ ભીડી લીધી. જી. પણ એમ છતાં પણ જ્યારે ત્યાંથી તિરસ્કૃત શબ્દો કહેવામાં આવે, ત્યાંથી જ્યારે આપણને કાળજે ઘા વાગે એવા શબ્દો કહેવામાં આવે, તો એવું લાગે કે આ ક્યાં કરી લીધું? એક દુઃખ થાય અંદરથી કે આપણે ધંધો, પ્રતિષ્ઠા, પરિવાર, આપણું જીવન બધું દાવમાંથી લગાડીને જ્યારે આવ્યા હોય, એક ખેડૂત માટે થઈને, 1 કરોડ ખેડૂત માટે થઈને, પછી 10 આગેવાન થઈ અને મને એમ કે હવે તમે ન આવતા, એટલે હું સરકારનો દુશ્મન થઈ ગયો. એ લોકો ના પડે એટલે મને એક બાજુ રાખ્યો નહીં ને. આ તો ખેડૂતો મારી સાથે છે એટલે વાંધો નહીં, અને મને ખેડૂતોમાંથી વિશ્વાસ છે. હું આવ્યો છું એમને માટે. ઘણા ટાઈમથી કહેતા હતા કેમ કોઈ કલાકાર બોલતા નથી, કેમ હકાભા ગઢવી બોલતા નથી, અને હું બોલ્યો દેખાણું. હવે ખેડૂતને પણ ખબર પડશે કે નહીં બોલવાનું કારણ આ હતું, કારણ કે આ રાજકારણનો મુદ્દો બની જાય અંદર. રાજકારણ, આ રાજનીતિ નથી, આ રાજકારણ છે. રાજકારણ કે આપણને ક્યાંને ક્યાં ફસાઈ દે. મને હતો વિશ્વાસ હતો એમ. મેં આવ્યા પહેલાં કીધું, હું આવ્યો ને ત્યારે તે કે હું બદનામી લઈને આવ્યો હોય. હા, મને ખબર હતી બદનામી થવાને એમાં છાંટા ઉઠશે. મારો સમાજ આવ્યો હતો મારે કહેવા માટે મને કે ગોબા અમે તમારા સમર્થનમાં આવ્યા છીએ. મારા સમર્થનમાં નહીં, તમે ખેડૂત તરીકે આવો, કારણ કે મારા સમાજને છાંટા ઉડે મને નહીં પોવાય. અને આમાં છાંટા ઉડશે મને વિશ્વાસ હતો એમ. અને ઉડ્યા. મને ના પાડી કે તમારે આવવાનું નથી, કારણ બોલો આવવાનું નહીં. આવવાનું કારણ બોલો તો કે મિટિંગ ચાલે છે. એવી કેવી મિટિંગ છે કે 1 કરોડ ખેડૂતને ખબર નથી તમારી મિટિંગની. તમે ખેડૂત માટે લડો છો, જાહેરમાં મિટિંગ કરો. ખેડૂતને ખબર પડે કે આપણે માટે શું ચર્ચા થાય છે, શું વાત થાય છે, કોને મળે છે. અને હું આવું તો મિટિંગમાં ફેરશું પડે તો કંઈ તકલીફ પડતી છે, કંઈ મૂંઝવણમાં આવે છે. તે લોકોએ ના પાડી દીધી. ઓડિયો તમારી સામે છે. હું ખાલી બોલ નાખું એમ ન ચાલે. હું પ્રૂફ સિવાય બોલું નહીં. અને મારા પ્રૂફ પણ હોય તો એ લોકોને કહેવું પડે કે હકાભા પણ આવું બોલતા હતા એમ. તો એ પણ મને મંજૂર છે. અને એ લોકોએ માફી માગી કે સમિતિ વતી માફી માગી. સમિતિએ કીધું જ છે કે સમિતિ ના પાડે ને કે તમે અમારા વતી થોડો માફી માગો છો. નીરજભાઈ અરવાડિયાને સમિતિ વતી માફી માગી કે અમારી ભૂલ થઈ ગઈ. એનો મતલબ સારે કોઈ માફી માગીનો મતલબ તમે ખોટા છો, કારણ કે તમે માફી માગો જ નહીં. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક શું રાજકારણ રમાય છે, આપણા જેવા માણસો ફસી જાય આમાં એમ. ખેડૂત છે એટલે વાંધો નહીં આવે. ઉપરવાળો બેઠો છે, પછી ચિંતા કોની છે, આઈ મોગલ બેઠી છે. પછી આ 10,000 ખેડૂત પૂરતું નથી આંદોલન. 1 કરોડ ખેડૂત પૂરતું આંદોલન છે. બધા ન્યાય અપાવવાનો છે. ન્યાય માટે મેં સરકારને વિનંતી કરી. મેં સરકારને આદેશ પણ નથી કર્યો. એટલે તો મને બુદ્ધિ હતી. આદેશ એટલે નથી કહેતા આમ કરો તેમ કરો, એમ નહીં. વિનંતી કરી મેં. સરકાર ધ્યાનમાં લે કે વિનંતી કરે છે, પણ વિનંતી કરી સારું કર્યું. સારું મેં આદેશ ન કર્યો ને કે મારી પથારી ફરી ગયો અત્યારે. બરાબર ને. હું થોડુંક જુસ્સામાં આવી ગયો હોત તારીના ગડગડભાઈ. પણ આમાં ખેડૂતો હતા એના કરતાં અંદર જે આગેવાનો હતા ને એને મગજમાં શું ચાલતું આપણને ખબર ન હોય. આપણને ભોગ બને રાજકારણનો દુઃખ લાગ્યું થોડું. પણ ખેડૂતો 1 કરોડ છે એને યાર મારે લડવું છે સદાય. હું એકવાર પકડું પછી મૂકતો નથી. મૂકશો નહીં? નહીં, હવે મૂકીશ નહીં. ખેડૂત જ્યારે બોલાવે તારી સમર્થનમાં જઈશ. એ પછી એના ડાયરા કરીશ. આગેવાન હશે એને હું પૂછીશ તમે શું કરી રહ્યા છો, એ મારી ફરજમાં આવે છે તો જ મને બોલાવજો. રાજકીય નેતા હશે તો હું જઈશ નહીં, કારણ કે રાજકીય નેતા આપણને ભટકાવી દેશે. એ આપણને કેને સકંજામાં લઈ જ લે. એટલે થોડું ઘણું દુઃખ થયું. પણ હવે તો માતાજીની કૃપા આપણે આવ્યા છીએ તો આવું બધું થવાનું છે. પણ કોણ છે એવું? કોઈ 1-2 પર્ટિક્યુલર વ્યક્તિ છે કે પછી આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા દરેક વ્યક્તિ છે? કોણ છે જે હકાભાને એમાં નથી ઈચ્છતું? એક સાથે કદાચ બધા તો ન હોઈ શકે. 10માંથી 5-6 હોય એવા. અને 5-6 હોય એટલે પછી 10-10 એવા કરી નાખે. પેટમાં કોને દુખે છે હકાભાના આવવાથી? એ સમજાતું નથી. જો મને એક ફોન આવ્યો વિકાસભાઈનો, મારા મિત્રના ફોનમાં આવે. મારા મિત્રે ફોન કર્યો, પીવી જાદવ છે, પ્રકાશી જાદવ, કે હકાભા આવે છે. કે ના આજ ન આવતા, માહોલ ગરમ છે. એટલે શું અહીંયા કોઈ ભડકા થતા હતા, કોઈ મસાલા લઈને ઊભું હતું, કોઈ ફાયરિંગ થવાના હતા? માહોલ ગરમ એટલે શું અહીંયા દંગો થવાનો હતો? માહોલ કેમ ગરમ છે? પછી મેં નીરજભાઈને ફોન કર્યો.
મેં કીધું ભાઈ મને નહીં લાવવાનું કારણ શું? તો ઓડિયોમાં તમે હું જે બોલું એ જ છે બધું, કે અહીંયા મિટિંગ ચાલતી હતી અને 5 જણા હતા એને બદલે 15 જણા કર્યા અને અંગત મિટિંગ હતી, એટલે તમને બોલાવવાનું કારણ નહીં, એ કારણ એ જ છે. બધું એનું તો કીધું આ શું આંદોલન થાય છે, શું સરકાર છેલ્લા 10 દિવસથી મથે છે, આપણે આંખ ના તો કહેવું જોઈએ ને. તો કે તમે સરકાર પાસે જાઓ, તમે ખુદ સરકારને આટલી મંજૂર હોય લેખિત તમે લેતા હો, એટલે અમે તમને હાર પહેરાવી. તમે મને કહો બધાય સમિતિમાં આવું હું અત્યારે અકબા તમે જાઓ, કે અમે ન કહી, તમે પર્સનલી જાઓ. પર્સનલી હું જાઉં તો હું તો ફસી જાઉં ને. કાલે લોકો એમ કે તમે 60-60 સરકારે કરી આવ્યા છો, તો મારે એક બાજુ રહું નહીં, એટલે બધું મારે નેતા થવું નથી. મેં એકવાર જાહેરાત કરી હતી હું કોઈ રાજકારણમાં નહીં આવું, અમે બોલ્યા પછી ન આવી, ન આવું તો ન જાઉં એમ. આ બીજી જાહેરાત કરું છું, કોઈ હું ખેડૂતો નેતા નહીં થઉં, એટલે સમર્થનમાં આવીશ. કારણ કે એવું હોય કે નેતા થવું છે એટલે અગાબ આવ્યા છે. નેતા થવું માતા દુનિયામાંથી વહેતા થવું. હવે નેતા શું થવાનું ભાઈ? હું સમર્થનમાં આવ્યો છું ખાલી ખેડૂતના. એનો ન્યાય, એનો જે અવાજ છે મારે સરકાર સુધી પહોંચાડવાનો છે, આ મારું કામ છે. આટલું જ મારે કરવાનું છે. એમના મગજમાં એવું હોય કે આ નેતા થઈ જાય છે, હોય નેતા થવાનું આપણું પ્લાન નથી નહીં. મેં એવું પણ કીધું હતું કે તમે સરકાર પાસે જાઓ, મને સાથે લઈ જાઓ, મને સાથે ન લઈ તમે એકલા જાઓ, પણ જાઓ એક વખત, મળો તો ખરા, એટલે ખ્યાલ આવે. એમ ના પાડે તો આંદોલન આપણું બંધ થઈ નથી. અને મને એટલી ખબર પડે ભાઈ કે હું તમારા પાસે 5 લાખ રૂપિયા માગતો હોય, તમે દેતા જ ન હોય, હું વિનંતી કરું ભાઈ મારે બહુ જરૂર છે, મારે કામ છે, તમે 5 લાખ આપો. તમે એમ કહો કે મારી પાસે 3 લાખ પડ્યા અત્યારે, તાર જોતર લઈ જાય, તો હું 3 લાખ લઈ લઉં. તો 2 લાખ મારે પછી બાજુ, પણ 3 તો લઈ લો. સમજ્યા ને? 6 મુદ્દા છે, 4 મુદ્દા પૂરા કરે, 4 તો લઈ લો, બાકી 2 મુદ્દા બાદ પછી આપણે બાજુ સરકાર આવી રહે. અત્યારે તમે લઈ લો એમ, એટલે ખેડૂતને થોડી રાહત થાય. મુદ્દો શીનો હતો? થાંભલાનો. બિલકુલ. મને કે થાંભલાનો મુદ્દો છે, એનો વળતર આપો, એ મુદ્દો લઈને હું દોડ્યો હતો. પછી 5-6 મુદ્દા બીજા આવ્યા, એ તો ચલો એને યોગ્ય લાગ્યું કે હું કે ખેડૂતનો નેતા છું નહીં, એ બધા આગેવાનો જે બરોબર કરે છે. પણ મારા ખ્યાલથી એકવાર મળ્યા હોત તો આનો હલ આવી જતી. 15 દિવસથી ભૂખ્યા હોઈ જાવ તમે, 7 દિવસે ભેંસ મરી જાય. 15 દિવસ જેવી તે વસ્તુ છે, નોરતા રહે ને પૂછે ને થોડું ઘણું કંઈક છાશ ને બાટ ને કંઈક ખાવું પડે છે, એમ ન રહે કે કોઈ. આ પબ્લિકને ખબર પડે છે ધીમે ધીમે બધી. તો આવા મને પ્રશ્ન થતા, મને ખેડૂતોના ફોન આવતા કે આવું કેમ, આજ 11મો દિવસ થયો, આજ 12મો, આજ 14મો દિવસ, આજ 15મો દિવસ આજ થયો, આ કેવી ભૂખા રહી શકતા છે? આ જડીબુટી ખાધી છે, લક્ષ્મણજી છે આ લોકો, લક્ષ્મણજી 14 વર્ષ ભૂખા રહે, આપણે 14 દિનો રહી ગઈ. તો આવું બધા મને પૂછવામાં આવતું હતું, હું કંટાળ્યો હતો. આનો જવાબ મારે કેવો જ દેવો હોય? તો તમે આમાં તમે ખ્યાલ નથી આવતો અગુપા, તમે આમાં ગયા છો તો? પછી અચાનક આ લોકોએ એક મેસેજ વહેતો કર્યો હતો મને ના પાડ્યા પછી, કે અકાબા કદાચ સરકાર મોકલેલા માણસ છે. હવે ભાઈ તમે બોલાવ્યા હું આવ્યો છું, હું સામેથી આવ્યો હોત ને સીધો જ કે મારે આવવું છે, તમે મને ફોન કર્યો, ડાયરામાં આવો અને સમર્થન આપ્યું, તમે રાજી હતા, તાલીઓ પાડી. હવે તમે મને ફસાવો છો, એ તો ન ચાલે. કારણ કે હું અભણ માણસ છું, મારો આ વિષય નથી, હું તો અત્યારે ગરી ગયો છું આમાં. તો મને ફસાવવામાં તમને કોઈ ફાયદો છે નહીં. રાજકારણ તમે રમતા રમો, અમુક માણસ એમ તમે ગઢવી રાજકારણ રમવા માંડ્યા છો. ગઢવી ખતરનાક કોમ છે. આ આંદોલન, ઉપવાસ, આ તો અમારા લોહીમાં છે. 450 ચારણોએ જીવ આપ્યા છે આંદોલનમાં, પોતાના ત્રાગા કર્યા. તમે ત્રાગા શું કર્યા? આમ શરીરના ઘોદા વાગતા એમ સત્તાની સામે બીજા લોકો માટે, નાના માણસો માટે થઈને ચારણોએ ત્રાગા કરેલા છે. 450 ભૂચરમોરીનું યુદ્ધ સાબિતી છે. તો આટલા બધા ત્રાગા કર્યા છે, અમારા લોહીમાં છે. 50,000 તુંબેલ ચારણ કપાઈ ગયા હતા, હે બલિદાન આપી દીધા હતા. આંદોલન કેમ કરવું તો અમને આવડે છે, અમારા લોહીમાં છે. આ 1 દીમાં રિઝલ્ટ આવે અમારું. અમે હકાબા ઘડી આંદોલનમાં બેઠા હોત ને તો 3 દીમાં રિઝલ્ટ આવે. શું વાત છે? ના પાડી. હું પછમાંથી 2 વાર તૈયાર થયો ને, 25 તારીખ તમને કહો તો છેલ્લે 25 તારીખ હું બેસી જાઉં આંદોલનમાં. હું આંદોલન બેહું એટલે આ કાર થઈ જાય, હું થઈ જાઉં મેન. આ લોકોનું મગજ મેં દોડી ગયું છે. અચ્છા, મારું માનવું એવું છે. એટલે મને ના પાડવામાં આવી, અને એમ કહે છે પાછા સમિતિ દ્વારા ના પાડવામાં આવી છે. તમે સાંભળી શકો છો સમિતિ, બધું ઓડિયો મેં સાંભળો છો. સમિતિ વતી હું માફી માગું છું. આવું કોઈની સાથે કરતા નહીં. ફરીવાર કલાકાર કેમ નથી આવતા, કલાકાર કેમ નથી આવતા, આવ્યા બીજા કલાકારમાંથી. હવે કોઈ સેલિબ્રિટી આવશે ખરો? કોઈ પણની મદદથી સેલિબ્રિટી નહીં જાય. કોઈ સમાધિ માથા કોટે છે, કોઈ ધર્મની માથા કોટે છે, એમાં કોઈ કલાકાર હવે નહીં બોલે. કે કારણ કે કલાકારને ખબર પડી ગઈ કે આ તો હારો આપણે નોઈ ગયા, હકાબા ફસી જાય, આપણે ફસી જઈએ. પણ હું ફસી ગયો છું, પણ નીકળતા મને આવડે છે. મારી માથે માતાની કૃપા છે. એમના બાપની તાકાત મને ફસાયો કે મેં સીધો ધડાકો કરી દીધો. મને જેવો જ સાબિત કરે સરકારનો, એ પહેલાં મેં ધડાકો કરી દીધો કે તમે મને બોલાવીને હું આવ્યો છું અને તમે મારી રમત રમો છો. વોડિયા બહાર પાડી દીધા એમ. એટલે હવે કંઈ થાય એવું છે ને. પણ આ લોકોએ જે મારી હારે જો આવું
વિશ્વાસઘાત કર્યો હોય તો ખેડૂત સાથે કરે ખરા, એ પાકા પાયા છે. ખેડૂત સાથે કરે. બિલકુલ મારી સાથે કર્યો ને, આ તો હા. લાઈવમાં આવી ગયું, ઓડિયોમાં તમે સાંભળો છો. આવવાની ના પાડે છે મને. હમ. શું કરવા ના પાડે છે? મારે કે લેવું જ છે નહીં. હા, બરાબર મારી છે. પ્રોપર્ટી મેં બતાવી હમ. કે મારી પાસે 3 મકાન છે. એક ભાડે આપ્યું છે, એકમાં હું રહું છું, એકમાં અવર જવર કરું છું. હા, બરાબર. એક મકાન મારું છે અમદાવાદમાં, એ દબાણમાં છે, તમે ગમે ત્યારે પાડ દો, મને કંઈ લેવા દેવા નથી. મારી પાસે નથી પેટ્રોલ પંપ, નથી કંપની, મારો ધંધો કોણ બંધ કરાવી શકશે? મને લોકો નુકસાન શું પહોંચાડી શકશે? મારી પાસે કંઈ છે જ નહીં. એક 4 મકાન મોરબીમાં છે, એ મારે 15 લાખમાં 4 આપી દેવાનો મતલબ કેટલો થયો એક મકાનની કિંમત? તો ભાડે એમના પડ્યા ખાલી ખંડેર જેવા એમ. મારી પાસે કોઈ પ્રોપર્ટી છે નહીં. મારા ખાતામાં અત્યારે હાલમાં સરકાર ચેક કરી શકે 50 થી 45 હજાર રૂપિયા પડ્યા છે. હું ખુશ છું, હું મારી જિંદગી છે ને ખુશીમાં જીવવા માગું છું. કારણ કે આ ખેડૂતના પૈસા હું ખાઈ જાઉં તો મારા છોકરા ફાટી પડે. શું વાત કરો, કરોડ ખેડૂતની હાય લાગી જાય મને. નાના નાના માણસો, ગરીબ માણસો છે. બરાબર, મને તમે રાજનીતિમાં આમ રાજકારણમાં ગોટી ચડાવી દો તો ન ચાલે. આ મુદ્દો છે સાહેબ. બિલકુલ. 2 સવાલ આમાંથી એક હકાબા ઊભા થાય છે. પહેલો સવાલ એ છે કે તમે કહ્યું કે 9 દિવસમાં તો ભેંસ મરી જાય અને આ 15 દિવસથી ઉપવાસ પર છે, તો એના ઉપરથી સવાલ એ ઊભો થાય કે શું આ ઉપવાસ ખરેખર થાય છે કે પછી માત્ર દેખાડાના છે ને પડદા પાછળ કંઈક બીજું છે? એ આખી સમિતિમાં જે ઉપવાસમાં એક છોકરો મને સત્ય લાગે છે, એક છોકરો છે દાઢીવાળો, ઉંમર નાની છે. સૌથી પહેલો આંદોલનકારી. હા, એ મને એક સત્ય લાગે છે, મારું માનવું એવું છે. પછી મને ખબર નથી, પછી આ ખરાબ માણસો આવે તો હારાને ખરાબ કરી નાખે. એમાં તો એક છોકરો જે કીધું ને તમે, એકવાર બેભાન થઈ ગયો હતો, એના મોઢામાંથી એવું લાગે કે એક સત્ય હોય એવું. બાકી 15 દિવસ 15 દિનની લાંઘણું ખેંચાય ન ખેંચે સાહેબ. મારે આ 3 દિવસ સાહેબ આપણે પડી જઈએ હેઠા. અને આ તો જય જવાન જય કિસાન બોલવાનું, હાલવાનું એમ ન થાય. એટલે આવા સવાલો મને પૂછવામાં આવ્યા હતા ફોન કરીને, તો હું મૂંઝાણો હતો કે આનો જવાબ મારે શું દેવો. પણ આ લોકોએ ના પાડીને પછી હવે તો દઈ જ દો જવાબ. આપણને પાછું સમાધાનનું કહે છે એમણે કે ભાઈ અમે માફી માગીએ છીએ, તમે પાછા પધારો. હવે મારે વિશ્વાસ કેવી રીતે કરવો, મારી જવાબદારી કોણ લે? 10,000 માણસ એક પાડો મારે તમારે પૂરું કરી નાખે, હે ને? વિશ્વાસ કોણ લે? સરકારનું કહી શકું નહીં કે મને મદદ કરો, કારણ કે હું તો આમની મદદમાં આવ્યો, તો સરકારની મદદમાં આવ્યો નથી. હું સરકારના ફેવરમાં હોય તો સરકાર મારી મદદ કરે, હું તો આમના ફેવરમાં આવ્યો છું. હવે સરકારને મારે કેવી રીતે કહેવું? એટલે મને તો કને કહ્યું ધોબીના કૂતરા જેવો, ના વાઇટનો ના કાઇટનો, પણ મારી સાથે માં હશે શક્તિ. હું ઘણી વાર કહું છું હકાબા ગઢવીને કોઈ શક્તિ ધક્કો મારે છે એટલે હકાબા અહીંયા સુધી પહોંચ્યા છે, કાંઈ નથી આવડતી. જે શક્તિ ધક્કો મારે છે ને, એ જો મારી માટે લડવા માટે તૈયાર થઈ જાય ને તો તમારી પથારી પડી જાય છે. બિલકુલ. અને મેં તો તમારી પ્રોગ્રેસ નજર જોઈ છે. આપણે 10 વર્ષ પહેલા એક એવોર્ડ ફંક્શનમાં પહેલીવાર આપણી મુલાકાત થઈ હતી, અને એ વખતના હકાભા અને અત્યારે માતાજીની શક્તિના આશીર્વાદથી હકાભા, પણ એક આનંદ છે કે હકાભાનું માથું આકાશને અડે છે પણ પગ હજી જમીનમાં ખોડાયેલા છે. એ બહુ મોટી, બહુ આનંદની વાત છે, બહુ ગર્વની વાત છે, ને આ બહુ નાની સૂની વાત નથી. ધન્યવાદ. પણ ખેડૂતની આપણે જે વાત કરીએ છીએ ને, પહેલો સવાલ જે હતો એ મેં આ લાંઘણનો કીધો, ઉપવાસનો. બીજો સવાલ હવે એ થાય કે ક્યાંક એવું નથી ને કે આ આંદોલન, જેતપરનું જે આંદોલન છે એ હવે એક સ્વાર્થ તરફ વળી ગયું હોય કે જેતપરના ખેડૂતોનો ફાયદો થતો હોય અથવા તો એમને જે વળતર મળતું હોય એ અપાઈ દઈએ, પછી એ જસદણની અંદર આંદોલન ચાલે છે રેલવે પાટા માટેનું, આ બાજુ સાણંદમાં જે ડ્રેનેજની લાઈનો નાખવા માટેનું ચાલે છે, બીજા આંદોલન રાજ્યની અંદર ચાલે છે, કે એ બધા ખેડૂતો ભલે એક બાજુ રહ્યા, આપણું ભલું કરીને નીકળી જાવ, ક્યાંક આવું તો નથી ને? હું સાહેબ ખેડૂત માટે આવ્યો છું. આટલું બધું વિચારી ન શકું તમે જેટલું વિચારો છો ને, રાજકીય નેતા વિચારે કેટલું હું કોઈ દી ન વિચારી શકું. મારું કામ જ નથી. મને એટલું જ થયું મારે ખેડૂત માટે લડવાનું છે, 1 કરોડ ખેડૂત માટે. આ એક ગામ પૂરતી વાત નથી, અને એને માટે જે કરવાનું થાય હું તૈયાર છું. તો ખેડૂતો આ બધા તમારા દ્વારા સાંભળે છે, કોઈ સ્વાર્થ નથી સાહેબ. મેં મારી પ્રોપર્ટી બતાવી છે. હવે કદાચ 6 મહિના પછી કદાચ મારી પાસે મોટા મોટા બંગલા થઈ જાય તો આપ મારી માથે તમે કાર્યવાહી કરી શકો છો. મારી પાસે કંઈ છે જ નહીં. હા, 50,000 લાખ એમાં આવતા 6 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા થાય 6 મહિના, એ તો મારો ધંધો છે. હા, બરાબર. પ્રોગ્રામ બરોબર થાય, બરાબર. તમે પ્રોપર્ટી મોટી ભાડો મારી પાસે કે 20-25 મકાન થઈ જાય, કે કંપનીને એક પેટ્રોલ પંપ નાખી દીધું ને આવું કરી નાખ્યું, તો ખેડૂતને હું કહું છું તમે મારી કાર્યવાહી કરજો, અને મને તમે કદાચ મારી નાખો તો મારી નાખજો. હું એ શું જ નહીં, તમે જે માનો એ. હું તો ખેડૂત માટે લડવા આવ્યો હતો. પણ આવા વ્યક્તિઓ હોય જાય સમાજમાં, 10 વ્યક્તિ આખા ગુજરાતનો નિર્ણય કેવી રીતે લઈ શકે? આ તો આખા ગુજરાતનું આંદોલન છે. 10 વ્યક્તિ માત્ર આખા ગુજરાતનો નિર્ણય લઈ શકે? આને માટે તો બહુ. અને હું તો કહું છું જ્યારે તમે આંદોલન કરો ને ભાઈ, ત્યારે એક એવો નેતા ગોતો તમે જે પૂરી, એક જ નેતા પાછું ઝાઝા નહીં, એ પૂરી જવાબદારી લે કે તમામ જવાબદારી મારી. એની સામે કેમેરા મૂકો, ક્યાં જાય છે, ક્યાં ખાય છે, શું બોલે છે, કોને અરે વાત કરે છે.
અને બીજી વાત નુકસાન થાય કદાચ તકલીફ થઈ હોય ને તો ખેડૂતને વાત કરે કે હું આ પ્રશ્ન લઈને જાઉં છું, આપ સાથે આવો, ખેડૂતને સાથે લઈ જાય. બીજી વાત, કદાચ એને તકલીફ હોય પૈસાની તો બધા ખેડૂત 5-5 રૂપિયા નાખે ને તો એની ભૂખ ભાંગી જાય. હા હા, ખેડૂતો નાખે જ તે. એટલે એને કોઈની પાસે ભ્રષ્ટાચાર ન કરવો પડે. આવો જ્યારે આંદોલન થાય છે, આવો નેતા આવશે ત્યારે ખેડૂતને ન્યાય મળશે. આમાં જો ખેડૂતને ન્યાય ન મળ્યો તો સાથી ઠોકીને તો હવે પછી કોઈ ખેડૂત ન્યાય નહીં મળે. અચ્છા, પણ નિલેશ ઇરવડિયા અત્યારે આગેવાની લઈને બેઠા છે. જ્યારે શરૂઆત થઈ ઉપવાસ પર બેઠા એ જ દિવસે હકાબા હું ગયો હતો એમની સાથે મેં 1 to 1 વાતચીત કરી. મારી પાસે રેકોર્ડેડ ન્યૂઝ ગુજરાતના અમારા પ્લેટફોર્મ ઉપર પણ છે. નિલેશ ઇરવડિયાએ ત્યાં સુધી કીધું હતું કે બુલેટ આવે છે 218 રૂપિયાની ગોળી મારી દો નિલેશ ઇરવડિયાને, પણ નિલેશ ઇરવડિયા અહીંથી હલશે નહીં. અહીંયા જેતપરના ગામના સીમમાં પાળીઓ થઈને પૂજાઈશ પણ હું ઝૂકીશ નહીં. અને એ જ નિલેશ ઇરવડિયા પર શંકા આજે હકાબા ઊભી કરે, એમના પર શંકા તમને પડે, એનું કારણ શું? કારણ કે મારી સાથે વાતચીત ભેદ કરતા હતા બધું. હવે સાંભળો કે તમે ઉપવાસમાં બેઠા છો એટલે ઉપવાસ તમે આગળ પાસ થઈ ન શકો. 2 કિલોમીટર મારી સાથે આવે મારી ગાડી બેસી મારે વાત કરવા માટે, પેટ્રોલ પંપે બેઠા હોય તો ઉપવાસ કરતો માણસ 2 કિલોમીટર જઈ શું લેશે કે એની માથે વાજ કેમ નથી? ઉપવાસ જે માણસ કરે છે પેટ્રોલ પંપે 2 કિલોમીટર, ઓલા બેન હતા કાજલબેન વધારે ઇન્ટરવ્યૂ લેતા હતા, પેટ્રોલ પંપ મારી સામે બેઠા હતા નિલેશભાઈ, એ પાકાભાઈ છે. તો 2 કિલોમીટરથી 1.5 કિલોમીટરની અંદર છે અહીંયાથી. તો એક ઉપવાસ કરવાનો માણસ અહીંયા શું લેવા જાય? મારે એને એમ કહેવું જોઈએ તમે જાઓ, મારે તમારી સાથે નથી આવું. તો આ શકના દાયરા પેદા કરે છે બધા. ક્યાંક ને ક્યાંક મારી સાથે રમત રમાય છે, ખેડૂત સાથે રમત રમાય છે, ક્યાંક ગૂંચવણ છે, પણ હું ખેડૂત માટે લડીશ. માત્ર ખેડૂતનો સપોર્ટ જોઈએ છે. અચ્છા, નિલેશ ઇરવડિયા એક લાગે છે તમને કે પછી એમની આસપાસ બેઠેલા? કારણ કે આપણા રાજ્ય કક્ષાના મંત્રી એમના ભાઈ પણ બેઠા છે. એટલે જો કાનાભાઈના ભાઈ પોતે આંદોલન પર બેઠા હોય, ભાઈ સામે બાયો ચડાવી હોય, એમની સાથે પણ મેં 1 to 1 વાત કરી હતી. એમણે કીધું હતું કે ભાઈ ગોળી મરાવી દે, લાઠી હું મરાવે, અમે તૈયાર છીએ ખાવા માટે. તો શું એ પણ ક્યાંક ખેડૂતોના હિત પરથી ડગી ગયા છે, પોતાના નિર્ણય પરથી ડગી ગયા છે એ બધા? કારણ કે આ તો કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી છે ભાઈ, મંત્રી સામે બાયો ચડાવવી એક ભાઈ તરીકે, એક જ લોહી, તો એ તો મને લાગે છે કે જેન્યુઇન હોવું જોઈએ. નિલેશભાઈ ઇરવડિયા એમ કહે છે સમિતિ ના પાડે છે, સમિતિ બધાય છે, સમિતિ માફી માગે છે. સમિતિવાળાએ કીધું છે ને કે તું માફી માગી લે, કોઈ સમિતિને પૈસા માફી ન માગી શકે. હા, અને માગ્યું હોય તો તારે હેરાન થવું પડશે. બધા સાંભળ્યું છે અત્યાર સુધીમાં. સમિતિ એનો મતલબ સમિતિવાળાને ખબર છે કે આપણે બધા એક જ છીએ, ને કે હકાબાની માફી શું લાવ સમિતિમાંથી કોઈ માગી શકે? ક્યાંક ને ક્યાંક લોચો છે સાહેબ. ને આ દુનિયામાં મને એક વિશ્વાસ છે હોય 100% કે હગા ભાઈનું હગો ભાઈ હારું વિચારતો તો ખેડૂતનું સારું કોણ વિચારશે? હા, પોતાની દીકરીનું માણસ સારું વિચારતો અત્યારે તો ખેડૂતનું સારું કેમ વિચારશે? પોતાના બાપનું સારું નથી વિચારતો, પોતે એક જમીન માટે પોતાના બાપને મારી દે, મારી નાખે. જમીન માટે પોતાની માને મારી નાખે છે. તો બીજાને લોકો જમીન, એક માણસ બીજાને જમીન કેમ અપાવી શકે? આટલો પ્રેમ, આટલી લાગણી ખેડૂત માટે કેમ? ખાલી આટલા જણા નથી લાગણી ખેડૂત માટે? બીજા કોઈ છે જ નહીં ખેડૂત માટે? બીજા કેમ નથી આવતા? બીજા આવવા જોઈએ ને રે, બીજા કેમ નથી આવતા? આ દુનિયામાં કોઈ કોઈનું છે નહીં. હું પણ આવ્યો છું તો મારે તો નક્કી હતું મારે પ્રોગ્રામ બંધ કરી દો 30માં, તો પાકા ભાઈ હતું, બોલ્યો તો હું ફરું નહીં, કારણ કે AI આવી ગયો છે એટલે હવે આપણું બધું ધંધા પૂરા થવાની તૈયારીમાં છે. પાકા ભાઈ છે. હા, AI ડાયરા આવે છે હવે. અમારા જેવો જ માણસ આવે તો છે. એ હકાબા જેવું તો ક્યાં ના થાય. છતાંય મને 52 વર્ષ થયા, 3 વર્ષ પછી 55 વર્ષ થાય, પછી હું મારા પિતાજીના જોક કરતા ન હારો લઉં, મારા બાળકને બદનામ કરતા અમુક લેવલ પછી આપણે પાછું વળી જવું જોઈએ. એના બદલે હવે આ 3 વર્ષને બદલે 1 વર્ષ વહેલા બંધ થઈ જાય, ખૂબ ફેર પડશે. 10-15 હજાર રૂપિયા ભાડું આવે છે. છોકરો હમણાં મોટો થઈ જાય છે એને તે કમી લે છે. કારણ કે મને એટલી ખબર છે કે છોકરો સારો હોય તો કમાવાની જરૂર છે નહીં, છોકરો ખરાબ હોય તોય કમાવાની જરૂર નથી. સારો હશે તો પેદા કરી લે છે, ખરાબ હશે તો મારું પૂરું કરી નાખશે. મને કોઈ જાતનો ડર નથી, મારી પાસે કોઈ સંપત્તિ નથી, મારું કોઈ કરીએ કેવું છે નહીં. બસ ફેમિલીને લઈને હું રાતોરાત સુનગરથી અહીંયા આવી ગયો. ક્યાં? હળવદ. એ હતું જંગલ, 180 મકાનની વિલા હતી, અહીંયા આજુબાજુ કોઈ હતું નહીં. એટલે હું ન હોય તો મારા ફેમિલીને મને ચિંતા થાય. આ જ્યારે મારે બોલવાનું હતું એટલે મેં હું હળવદ દેજો, એટલે આજુબાજુ હું ન હોય ચિંતા નહીં, 5 ખેડૂત આવીને ઊભા રહી જાય. એટલે અહીંયાથી ખેડૂતોને વિનંતી કે હું તમારી સાથે છું, પણ હવે હું નેતા બનવાની કોઈ મારી પ્લાન નથી. કદાચ 1 કરોડ ખેડૂત આવીને ઊભા રહે કે નેતા નહીં, હું તમને સમર્થન આપું, હું તમારા ડાયરા કરું,
અને તમારા જે આગેવાનો હોય એનું મળું, હું તમારું ધ્યાન રાખું કે આ દિશા ભટકતા નથી ને, આ પાકા પાયા છે. પણ નેતા બન્યા વગર તમે એમ કહો છો કે 1 કરોડ ખેડૂતો માટે હું લડત લડીશ, તો નેતા બન્યા વગર અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આગેવાની લીધા વગર એમનું આપણે હિત કેવી રીતે કરી શકીશું, એમના માટે લડી કેવી રીતે શકીશું, એ મોટો સવાલ છે. હા, જે આગેવાન છે એને પૂછું ને કે તમારો અવાજ જ્યાં સુધી પહોંચાડશો, હવે તમને કહો મારે શું કરવાનું છે. આગેવાનને નીચે રહેવા તૈયાર છું, કે લોકો આગેવાન બનવા તૈયાર થાય. કારણ કે આગેવાન ઉપર સિવાય કોઈ પરમાત્મા સિવાય કોઈ દુનિયામાં આગેવાન મને દેખાતો નથી. નિર્ણય તો એક પરમાત્મા જ કરી શકીએ. આગેવાન શું નિર્ણય કરી શકીએ? આગેવાનને પૂછીશ કે ડાયરો કરવાનો છે તો હું ડાયરામાં આવીશ. આગેવાનને પૂછીશ હવે તમે મને કહો શું બોલવું, સરકાર સુધી અવાજ પહોંચાડવો છે તો મારો ચહેરો છે, સરકાર સુધી અવાજ પહોંચાડીશ. આગેવાન કહે સમર્થનમાં બેહો તો હું સમર્થનમાં બેહીશ. આગેવાન હું નહીં, આગેવાનની સાથે પણ આગેવાન હું ચોઈસ કરીશ કે લાયક છે કે નહીં લાયક. હું ના પાડીશ કિંગ નહીં પણ કિંગ મેકર બની. હા, એ રીતની વાત. આગેવાન હું જોઈશ કે આગેવાન લાયક છે કે નહીં, ખેડૂતને ન્યાય અપાવશે કે નહીં અપાવે. હા, અને આગેવાન મારા દેખો કરશે તો એટલું પાવર છે ને, ખુલ્લો પાડી દો એમ. કારણ કે એના માટે કેમેરા છે, એક એક વાત એક એક ફોન એને ચેક થતા છે. કોને વાત કરો છો, શું વાત કરો, ખોલીને વાત કરો, સ્પીકર રાખો. હા, નો વોટ્સઅપ કોલ. વોટ્સઅપ કોલની વાત જ ન આવી જાય આગેવાનને, સીધો જ તે એટલે બધા રેકોર્ડિંગ થાય એ ઓટોમેટિક પકડી જાય. હા 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 જી બિલકુલ બિલકુલ. એટલે હવે જો તમે ખેડૂતો માટે લડવાના છો તો એના માટે તમને આગેવાની લીધા વગર એમને ન્યાય અપાવવાના છો, એના માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જી પણ રાજકીય નેતા છે અહીંયા તો હું નહીં જોઉં. અચ્છા, નેતા હશે એ પ્લેટફોર્મ પર રાજકીય આપણે. નેતા. અચ્છા, હા, નેતાથી મને યાદ આવ્યું, આ ત્યાંય લખેલું છે જેતપરમાંય કે મોટા અક્ષરે બોર્ડ મારેલું છે કે રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, કોઈ રાજકીય પક્ષના વ્યક્તિએ નેતાએ અહીંયા આવવું નહીં. પણ એવું લાગે છે કે રાજકીય નેતાઓ નથી પહોંચ્યા પણ એમના મનસુબા પહોંચી ગયા છે. એવું કંઈક દેખાઈ રહ્યું છે. રાજકીય નેતા ક્યાંક ને ક્યાંક તો આવતા હોય આપણને ખબર ન હોય. અચ્છા, હા, આપણે નાના પડી ક્યાંક ને ક્યાંક એવા ચહેરા દેખાતા પણ હોય છે. મેં અમુક ચહેરા જોયેલા છે પણ અમુક ચહેરા પણ એ રાજકીય નેતાના ભેષમાં નહોતા. ઓકે, રાજકીય ભેષમાં નહોતા, આમ ખોલીને સામે નથી આવે પણ ધ્યાન રાખવા માટે કદાચ હોય એ લોકો. અને એવું પણ બને ને કે અમુક લોકો એવા આવતા હોય કે જેમના ચહેરા પર બીજો અંચળો નાખી દીધો હોય અને કોઈ બીજા પ્રોફેશનનો અંચળો નાખી દીધો હોય અને હોય કોઈ પાર્ટીની વિચારધારાવાળા. બની શકે એવું. કંઈક તો આમાં રંધાઈ રહ્યું છે, પાકા પાયે છે, કંઈક મોટું રિઝલ્ટ લેવાનું છે. આમ નકે મને ના ન પડે. મને ના પાડી ત્યાંથી આખી બાજી બદલી છે કે હું કંઈક નડું છું, મારા આવાથી આ લોકોને નુકસાન છે અને હું એવો આ લોકોએ ભૂલ શું કરી મને લાવ્યા. તો એવા એક સત્ય હું એમને કહેતો કે હું દૂધનો ધોયેલો છું. જીવનમાં મેં ઘણી ભૂલો કરી ભાઈ. હું સારો માણસ છું એવું નથી કહેતો કે હું બહુ સારો માણસ છું, પણ હું કોઈનું હિત ન કરી શકું. હા, બરાબર. સારું તો ન જ કરું પણ કોઈનું ખરાબ તો ન જ કરું. આ બી પાકા પાયા છે. 1 કરોડ ખેડૂતના હું 5 લાખ રૂપિયા લઉં એટલે મારા છોકરાને ક્યાં સુધી હાલ છે? અરે 50 લાખ લઉં તો ક્યાં કરોડ ક્યાં સુધી? એકાદી કેટલી ફેલતા વાર્તા પૂરી થઈ જાય. મને ખબર છે ઘડી ને સટા ભાવમાં 10,000 કરોડની પાર્ટી મેં રોડ માથે આવતા જોયેલી છે. તો અકાબાને દુનિયા કેટલાક રૂપિયા આપ્યા કે કોઈ મહેનત ન પડે. એટલે ક્યાંક ના ક્યાંક તકલીફ છે એટલે મને નથી બોલાવતા. ધન્યવાદ એમને પણ તમે નથી બોલાવ્યો તો તમે દુનિયામાં નહીં રહી શકો આવા આગેવાન થઈને. આગેવાન તમને થઈ કોઈ દિવસ. એટલે એ તો છે. હવે ખેડૂતોની વાત થઈ, ઘણી બધી બીજી વાત થઈ, પણ હકાબાનો આ જે નિર્ણય છે કે ભાઈ મારે ડાયરા 2030માં બંધ કરી દેવા છે. હવે બીજી એક આપણે આગળ હકાબાની વાત ઉપર આવીએ તો હકાબા આટલું બધું શરૂઆત તમે એક જમીની લેવલથી કરી હતી અને ત્યાંથી હવે જ્યારે આ નિર્ણય લીધો છે બંધ કરી દીધો, તમે કયું એનું કારણ કે પિતા ઉપર બહુ ના બોલી શકું એ પણ આપની વાતો ખૂબ વાયરલ થાય છે અને ખૂબ હસાવે છે. દીકરા ઉપર પણ પેલું બેટા માફીનામું લખેલું 3 નંબરની માફી કાઢ લે 4 નંબરની, એ બધું અમે સાંભળ્યું. પણ એના સિવાયના પણ તો બીજા ટોપિક છે કે જેના ઉપર તમે ખૂબ હસાવી શકો છો કારણ કે તમારો કોઈ દાયરો સીમિત નથી. તો એક વિનંતી છે કે આ નિર્ણય જો બને ને તો પાછો લેજો ને તમારે લેવો પડશે. એનું કારણ કહું, તમે ભલે કહેતા હોય પીછેહટ નહીં કરો પણ અમારા જેવા તમારા જે ચાહકો છે, કરોડો ચાહકો ગુજરાતના, એ તમને નહીં છોડવા દે. પછી હું એવું ફેરફાર કરીશ કે યુટ્યુબમાં મારા ઘરે બેઠો બેઠો બોલીશ. હા, ફેસબુકમાં બંધ કરી. પણ તમને જે લાઈવ સાંભળવાની મજા છે ને એ હકાબા સમય ચેન્જ સાહેબ થઈ રહ્યો છે. હવે પહેલાં જેવું નથી રહ્યું. એક ડાયરામાં એક ભય લાગે છે, ડર લાગે છે. સમાજને સત્ય કહેશો તો સમાજ ભૂલ કાઢશે, તમે માફી મંગાવશે. અને કલાકાર જો સત્ય ન કહી શકે તો કલાકારને સ્ટેજમાંથી બેવાનો કોઈ હક નથી. ક્યાં વાત છે? કલાકાર કોને કહેવાય કે 2 ભાઈને એક કરે, 2 કુટુંબને એક કરે, 2 સમાજને એક કરે. સમાજને ભાઈઓને કુટુંબને નોખા પાડીને કલાકાર ન કહેવાય. હવે સમાજને એક કરવા જઈશું
તોય માફી માગવી પડશે, બે ભાઈઓ બાજ્યા છે એને ભેગી કરવા છે તોય માફી માગવી પડશે, અલગ અલગ વિચાર થઈ જાય લોકોના એમ. અને ડાયરામાં ધીમે ધીમે હું જેટલું બોલ્યું છું સાચું પડ્યું છે, મારો રેકોર્ડ છે મારી પાસે. મેં કીધું કોઈ માં મારી શક્તિ મારી માટે કામ કરે છે. હું જે જોક્સ બોલ્યો છું અમુક અચાનક એ હાજા પડી ગયા છે. હું કીધું તું ખીચડીનો પહેલાં જોક બોલતો, ખીચડીનો. હા, તો ખીચડી આંતરરાષ્ટ્રીય થાય છે, નામ થાય છે ખીચડીનું. હા. તો સાહેબ મોદી સાહેબે ખાધી ને બાબા રામદેવે વઘારી ખીચડી, આંતરરાષ્ટ્રીય થઈ ખીચડી. અરે બાબા રામદેવે વઘારી ક્યાં કહો છો તમે? અમદાવાદ તો આવો, જી રેસ્ટોરાંમાં 500 રૂપિયાની ખીચડી મળે છે. જી મેં કીધું બહુ મોંઘી થાય છે એવું કીધું મેં. એ ધીમે ધીમે પાલક ખીચડી, બીટ ખીચડી, અલગ અલગ સ્વરૂપની ખીચડીઓ, આપણું જે સાવ દેશી ભાણું એ આંતરરાષ્ટ્રીય ફૂડ બની ગયું. બહુ સાચી વાત છે. જી ધીમે ધીમે પછી મેં કીધું તું સનસની હા, ફડાકા વાઘ છે સ્ટેજમાં, એ વાગી ચૂક્યા છે. લાકડો લઈને મારો ઉભા થયા છે, ધડાધડી વાગી જાય છે, એ પણ સાચું પડ્યું. પછી મેં આથી 12 મહિના કે 2 વાર આપણે કીધું હતું કે એક AI આવશે, અક્કાબાજુ એક માણસ આવશે સેમ ટુ સેમ, અને 1500 રૂપિયામાં આવશે. તો અક્કાબાને કોણ સાંભળશે? એવો આવશે માણસ. તો આ તો મફતમાં આવ્યો મારો દીકરો, 1500 રૂપિયા નહીં, મારા જેવો જ ફટ બોલતો હોય છે અને ગાયરું બોલતો હોય છે, ચહેરો આપણો, હા, ગાયરું બોલે. એટલે બધાએ માણસો સમજદાર નથી. હા. એ ગંભીર વાત થઈ જાય. અમુક જગ્યાએ વાત પહોંચે ને હકાબા ગઢવી ગાયરું બોલે છે એવું જ આવે. સાહેબ રેકોર્ડિંગ એવા આવે છે અત્યારે, કારણ કે ડર શું લાગે છે તમને કે ધારો કે હું એમ કહું અત્યારે કે રાવણે કીધું કુંભકર્ણે કે રામ ભગવાન નથી. કોને કીધું? રાવણે. કોને કીધું? કુંભકર્ણે કે રામ ભગવાન નથી. રાવણે કીધું કુંભકર્ણને કાપી નાખશે, રામ ભગવાન નથી. હું બોલ્યો તરત કે હકાબા તમે એમ કહો રામ ભગવાન નથી. એટલે આ રાવણે કીધું પણ ક્યાં આવી? ઓડિયો તો એટલો જ આવ્યો કાપી અને કલાકારને બદનામ કરવા, હેરાન કરી નાખવા, આવું બધું ચાલશે. અહીં આપણે સહન થતું નથી. હજી સુધી માફી માગવાની મોગલમાની કૃપા જો હજી દિન આવ્યો માફી માગવાનું. એ માફી ન માગવી પડે એ પહેલાં આપણે સ્ટેજને ત્યાગી દેવું છે. કારણ કે આગળનો સમય એમ ડાયરા પાસે મેં કીધું હું 30માં બંધ કરીશ ને 31માં ડાયરા ઓટોમેટિક બંધ થઈ જવાનું એ પણ મેં કીધું, અને થાય છે એમ. ડાયરા સીધા બંધ થાય તો ડાયરામાં મર્ડર થાય છે, ખૂન થાય છે. એમ સીધા બંધ નહીં થાય. પછી પ્રતિબંધ આવશે સરકાર તરફથી કે ભાઈ જાહેરમાં ડાયરા બંધ કરો, હોલમાં કરો. આમાં તો મર્ડર થઈ જાય છે. આવો થવાનું સીધા નહીં. આમાં તમે જુઓ આ ન થાય ને તો ચાની જીભ નગામી છે. જે બોલ્યો છું અચાનક એ થયું છે. 30માં ડાયરા બંધ કરું છું, 31માં ડાયરા બંધ થઈ જાય છે, એટલે થઈ જાય છે. અને માથાકૂટ થાય છે ડાયરામાં ઘણી બધી અમુક જગ્યાએ. હા, પણ એની શરૂઆત આપણે જોઈએ, મોરાની વાત થવા માંડી છે. હવે શું છે ખબર છે? ડાયરામાં બોલાવો એટલે અમારા વખાણ કરો, આ જ મુદ્દો હોય છે. વખાણ કરો તમે હાલો કે નહીં, ગમે એવો બૂચ મારો છે એના વખાણ કરવાના અમારે. શબ્દ દોષ, વાણી દોષ, રાગ દોષ આ કલાકારને લાગે છે. એન્ડમાં કલાકાર જો શબ્દ દોષ લાગ્યો હોય, રાગ દોષ લાગ્યો હોય, વાણી દોષ લાગ્યો હોય, એન્ડમાં કલાકાર પાસે કઈ છેલ્લે રહેતું નથી, રોડમાંથી હોય છે. ઘણા કલાકાર જોયા છે દવાના પૈસા નથી હોતા. મોટા મહારથી કલાકારને મેં જોયા છે છેલ્લે દવાખાનાના પૈસા હોતા નથી. તો આ બધું હું ધ્યાનમાં લઉં છું અને મને ખૂજે છે. 31માં ડાયરા બંધ થઈ જાય. જય હો. એટલે એક મોટી વાત હકાભાઈ આ કરી છે કે 31માં ડાયરા બંધ થઈ જશે. જ્યાર સુધી હકાભાઈ જેટલી વાતો ખીચડીથી લઈને અત્યાર સુધીની બધી જ વાત હકાભાની સાચી પડી છે. જો ડાયરા બંધ થઈ જશે હકાભા તો આપણે જાશું ક્યાં ને કરશું શું? આ તો આપણી સંસ્કૃતિ છે, ક્યાંક આપણી સંસ્કૃતિ ભૂસાઈ નહીં જાય. સંસ્કૃતિ માટે ઘાવ થઈ રહ્યો છે. કોઈ છે જે સંસ્કૃતિને ટાળવા માગે. ઘાવ મોટો સિકંદર આવ્યો ને જ્યારે હિન્દુસ્તાનમાં, ત્યારે એના ગુરુને પૂછ્યું હતું કે મારે હિન્દુસ્તાન માટે આક્રમણ કરવું છે, હું શું કરું? એટલે ગુરુએ કીધું કે 3 વ્યક્તિને મારી નાખજે. એક વાર્તા કરતી દોષી, એક કવિ અને એક કલાકાર, સાહિત્ય કરતો હોય, વાર્તા વાંચતો હોય. આ 3ને મારી નાખજે. આ સંસ્કૃતિને સાચવી બેઠા છે. આ 3 દુનિયામાં નહીં હોય એટલે સંસ્કૃતિનો નાશ. તો અત્યારેમાં છે ઘાવ થઈ રહ્યા છે. સાચું બોલી જ નથી શકતા ને. કોઈ સમાજ ભૂલ કરે હું કહી ન શકું તમે આ ખોટી કરો છો તો સમાજ મને મારવા દોડશે, આવું કેવું તો કલાકાર શું કામનું? પણ હકાભા જો આ ડાયરા બંધ થઈ જાય તો મેઘાણી, કાગબાપુ, આ બધા મેઘાણી ને કાગબાપુ તો આખી ગીર ખૂંદી નાખી એમણે, હે. અને આપણે ધૂળ ધોયો કીધા છે મેઘાણીને. જે ઈસરદાન બાપુ કે ઈસરદાન ગઢવી બહુ સરસ વાત કરે છે કે આપણા જે લોક સાહિત્ય હતા, ચારણી સાહિત્ય હતા, એ બધા તો મરી ગયા હતા ને એના અગ્નિ સંસ્કાર થઈ ગયા હતા. પાણીમાં ભળી ગયું હતું, હવામાં ભળી ગઈ હતી, તેજમાં ભળી ગયું હતું. સ્મશાનમાં જઈ અંજળીઓ છાંટીને મેઘાણીએ ઊભા કર્યા છે. અને એ અત્યારે તમે કલાકારો ડાયરાના માધ્યમથી પીરસી રહ્યા છો. અત્યારે જે નવી પેઢી આવે છે એમના સુધી પહોંચી રહ્યું છે. તો આપણી પેઢી તો વંચિત રહી જશે કે આપણે કોણ છીએ, આપણે શું છીએ, આપણા પૂર્વજો શું છે, આપણો ભવ્ય વારસો શું છે. એક વાત કહેવામાં આવે છે કે ચાણ સત્ય વક્તા હોય, ચાણ કોઈ ખોટું બોલે નહીં. હવે જો ચાણ સત્ય બોલે તો ચાણ રહેશે નહીં દુનિયામાં. સત્ય બોલવા જાય છે, ચાણને ઉપાડ લેશે. અનુભવ પ્રત્યક્ષ થયો. યસ.
જેતપરમાં. તો આ એક ચાણ સત્ય બોલ્યો તો એની માથે આવી ગયું, અપમાન થયું, બદનામી થઈ. તો ચાણ સત્ય બોલશે તો ચાણ દુનિયામાં રહેશે નહીં. ચાણ સત્ય વક્તા છે, પણ ચાણ બોલે તો કોઈ માનવું તો જોઈએ ને. ચાણ છે રાજપૂતો વખતે ચાણ છે, આલતું ફાલતું માર નથી, એવી કોમ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય આમાં આખું વિશ્વ આવી જાય. હા, એમાં અમે નથી આવતા. નથી આવતું. અમારી જ્ઞાતિ અલગ છે. યક્ષ, ગંધર્વ, કિન્નર અને ચારણ અલગ છે. આ ક્યારે આ હું નથી કહેતો, આ વેદો કહે છે. અમે રામાયણમાં પણ છીએ, અમે મહાભારતમાં પણ છીએ, અમે દેવી ભાગવતમાં પણ છીએ. બધે અમારા ઉલ્લેખ છે અમારા. આ વેદો કે મારા બાપુજી લખી નથી જાય, એમાં ચારણો છે બધી જગ્યાએ. રામ પરમાત્મા જો ચારણની ઉપાસના કરતા હોય સાહેબ, તો ચારણો એમાં વાલ્મીકીમાં છે. તમે જો કૃષ્ણ પરમાત્મા, કોઈ માણસ પોતાના દેહને ત્યાગે ત્યારે ભગવાનને યાદ કરે, કૃષ્ણને યાદ કરે, રામને યાદ કરે. કૃષ્ણ ભગવાન જ્યારે પોતાનો શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોને યાદ કર્યા છે. 12મા સ્કંદમાં તમે વાંચો ભાગવતમાં છે. તો આ તો મેં તો લખ્યું નથી. આવી જ્ઞાતિ છે અદ્ભુત, જે સત્ય બોલવા માટે આવી છે. ઘણા સમયથી એને બંધ કરી દેવામાં આવી છે. બાકી આટલા ચારણો સત્ય બોલે ને એટલે તાંડવ મહાતાંડવ થઈ જાય દેશમાં, ક્રાંતિ આવી જાય. એ તાકાત છે ચારણોમાં. હજી ગમે એવાના હાથમાં હથિયાર પકડાઈ દેવાની તાકાત ચારણોમાં છે. એક રાખો માણસના હાથમાં તલવાર પકડી દેવા ચારણો હજી પડ્યા છે. શું કરવા? જવાનું જેલમાં, મર્ડર થઈ જાય, બદનામી આવી જાય. આ ચારણ બેઠો શાંતિથી. હજી હું ઊભા કરતો ચારણોનો તાંડવ કરાવી દઉં એવા ચારણો છે. મેં પહેલાં જોયા ચારણોની. પણ ચારણો બોલવા જ નહીં, શું બોલશે ચારણો? એટલે આ ડાયરા બંધ કરવાના છે. સત્ય બોલવું છે, સત્ય બોલી શકતા નથી, અંદરથી પીડા થાય છે. કોઈ શક્તિ ના પાડે છે એમને કે આ મૂકી દે, તારો આત્મા ના પાડે છે, એ કામ તું ન કરીશ. તારે બીજો અવતાર લેવો છે, સારું જગ્યાએ જવું છે, કે આ બધું પાપનો ભાર લઈને તારે જવું દુનિયામાંથી. તારો આત્માને શાંતિ નહીં મળે. મુદ્દો આખો એ છે. મને સમજવાળા માણસો અત્યારે સાહેબ બહુ ઓછા છે. કમેન્ટમાં કરી નાખશે આમ છે તેમ છે. કોમેન્ટ કરે ત્યારે મને બહુ દુઃખ લાગે. જે વ્યક્તિ ઇન્સ્ટામાં કોમેન્ટ કરે છે, ગાયરું બોલે સાહેબ. એ અબૂત માણસને ખબર નથી કે કોમેન્ટ હકાબા નથી વાંચતા, કોમેન્ટ વિરાટ કોહલી નથી વાંચતો, એ તમારી કોમેન્ટ મોરારી બાપુ નથી વાંચતા. તમારી કોમેન્ટ વાંચી તમારી દીકરી, તમારી બેન, તમારી માં, તમારો સમાજ, તમારો પરિવાર વાંચે છે. તમે ભૂંડા લાગો છો. તમે બધા અંદર એકબીજાના મિત્ર છો ફેસબુકમાં. તમે તો કોમેન્ટ વાંચે તો તમારો બાપ શું કહે છે કે મારો દીકરો આવો છે, દીકરી એમ કહે છે કે મારો બાપ આવો છે. એટલે કોમેન્ટ કરો એટલે કોઈની પાસે ટાઈમથી વાંચવાનો, પણ તમારો પરિવાર વાંચે છે. તમારું દેખાડે કે તમે કેટલા હલકા છો. બહુ સાચી વાત. એટલે મુદ્દો સાહેબ આ છે. મુદ્દો આ છે. પણ સોશિયલ મીડિયા, એ તમે એક વાત કરી એટલે મારે એના પર કહેવું. તમે ઘણું બધું કહેતા હો છો હકાબા સોશિયલ મીડિયા ઉપર. એટલે સોશિયલ મીડિયા વિશે મારે મત જાણવા છે. સોશિયલ મીડિયા સારું છે, ખરાબ છે, પ્રસિદ્ધિનું માધ્યમ છે, કે પછી પ્રસિદ્ધિનું સાધન છે, કે પછી એક દૂષણ છે? સોશિયલ મીડિયા એ તમારા વિચારમાંથી જાય છે. એ મેં જોયું. હું અત્યારે મારા યુટ્યુબમાં મારે બધું જોવું છે. હું શું જોઉં છું અત્યારે? રામાયણ, મહાભારત આવું ન જોવું હોય તોય જોઉં છું. આખો દિવસ ગમે નહીં બીજું જોવું ને આપણે. એટલા માટે જોઉં છું. કાલે મારી દીકરી મારો મોબાઈલ ખોલશે તો સીધું રામ આવશે. એમાં ખરાબ જોતા હશે ને તો પેલું ચિત્ર ખરાબ આવશે. તો મારા બાપુ આવું જોતા છે એમ કહે છે. મારા બાળકો માટે હું ખરાબ વસ્તુ અત્યારે નથી જોતો. જોઈએ તો કોકના મોબાઈલ જોઈ લેવાની. આપ સમજો ને, એમ નથી કહેતો કે હું સારો માણસ સંત પુરુષ છું. હા, એ બી નહીં. પણ એમ લાગે આ જોવું છે તો કોકના મોબાઈલમાં. મારા મોબાઈલ મારી દીકરી ના જોયું જોઈએ. કે મારા દીકરા મારા બાળકો કોકના મોબાઈલમાં એની દીકરી જોવે તો હા, તો એ જોતા હોય ને એને મોબાઈલમાં જોવાનું. અચ્છા, કે શું જોવે છે કે આ તો લાય દેખાડ તો શું છે બતાય તો. હું જોતો બધું ઘરનું આવું આવું હાલે આમાં. હા, હારા માણસ મને જોવે જ નહીં. મતલબ કોકના મોબાઈલ જોવાનું મતલબ એ જોતો એટલે જોવાનું આપણે. બરાબર. શું છે બતાય તો કે આવું આવ્યું કે સારું ચાલો ને જોઈ લી. પણ તમારા મોબાઈલ તમારી પાસે હોય તો તમારા બાળકોને ધ્યાનમાં રાખીને જોઈજો તમારે શું જોવું છે. આમાં ભણતર પડશે, પાકા પાય છે, પણ ભણવું હોય નહીં. કારણ કે 2-3 તમે આમ કરશો તો એક ખરાબ આવશે એમાં. તો તમારી નજર વેચી તો ફેલ થઈ જાય તમે. હા, બાળકને બગાડવામાં મોબાઈલનો બહુ મોટો હાથ છે. એટલો મોટો હાથ છે કે તમારા બાળકોને તમે ગમે એટલા સંસ્કાર આપ્યા હોય, 1 સેકન્ડમાં 1 કલાકમાં ચાલો ઉપરથી મેસેજ આવે ને તમારી મિત્રતા થઈ જાય અને લવ મેરેજ થઈ જાય. તમારી કોઈને મળવાની જરૂર નથી. આમાં વિચાર તો કરો. ઇન્સ્ટામાં
હા હા હા. અને તમને આબરૂ લઈને તમારી વયો જાય એક વ્યક્તિ. અને કદાચ એ જ કારણ છે કે આજે સમાજો છે એ પ્રેમ લગ્નનો વિરોધ કરે છે. જી. યોગ્ય છે કે એના માટે કાયદા જે બનાવવામાં આવે અથવા તો જે અત્યાર સુધી હજી એક એટલા તો મજબૂત જેટલા ઈચ્છા હતા એટલા નથી બની રહ્યા, જેટલી માંગ હતી એટલા, પણ કેટલાક કાયદા બન્યા છે. પણ એ લાગે છે કેટલાક લોકો એને પ્રેમ પર તરાપ કહે છે. પ્રેમ કોને કહેવાય છે કોઈ ખબર નથી કોઈને. શું કહેવાય પ્રેમ? આજે ચલો તમે પરિવાર પ્રેમ એટલે 5 સ્ટારમાં હોટલમાં જઈને ખાવું હોય છોકરી લઈ જાય એ પ્રેમ નથી. પ્રેમ એટલે એને સારી વસ્તુ લઈ દેવી એ પ્રેમ નથી. પ્રેમ એટલે એને સારું લગાડવું, તમારે એને સારી જગ્યાએ ફેરવા લઈ જાય, પ્લેનમાં લઈ જાય, વિદેશમાં ફરવા લઈ જાય, પ્રેમ નથી. પ્રેમ એટલે ત્યાગ, મરી જવું, મરી જવું. ક્યાં વાત છે. આ પ્રેમ એટલે ભાગી જવું એ પ્રેમ નથી. પ્રેમ એટલે મરી જવું. મા બાપ ના પાડે છે, આપણે મરી જઈએ એકબીજા. પ્રેમ અને લાગણીમાં ઘણો બધો ફેર છે. પણ મરી જવું તો એ તો એવો પ્રેમ થવો અઘરો છે. કોક જ હોય એવા. અથવા ત્યાગ કરી દેવો મા બાપ માટે. તમારા પ્રેમમાં ત્યાગ કરો તો તમારા મા બાપનો પ્રેમ છે ને સામે. હા, પ્રેમ તો બે છે, પણ મા બાપનો પ્રેમ ઊંચા લેવલનો છે. તો એના માટેના પ્રેમને ત્યાગ કરી દો. મા બાપ ક્યાં લગ્ન કરો તો વધારે સારું. હું આ સલાહથી મને આપતો, કાલે કોમેન્ટો આવશે તમે તમારું કામ કરો ને. સમજો ને, આ દુનિયા સલાહ લાયક નથી, આ દુનિયા જોક્સને લાયક છે. આમ તો જોક્સ કહું છું, હું સારું સાહિત્ય જાણું, કોઈ કીધું કહેવાય જ નહીં. પ્રેમ અને લાગણી, લાગણીમાં માણસ મરી જાય, પ્રેમમાં માણસ ગાંડો થઈ જાય. ગાંડો થઈ જાય તો પ્રેમ છે, મરી જાય તો લાગણી થઈ જાય છે. બે અલગ અલગ છે, લાગણી ને પ્રેમ. લાગણી હોય માણસ મરી જાય, લાગણી નહીં સારી, એ તો મારી નાખે તમને. પ્રેમ માણસને ગાંડા કરી નાખે, ખબર બેસું થઈ જાય કે હું જ નહીં. એ પ્રેમ. પણ પ્રેમ કરતાં વિચારજો, કારણ કે અત્યારનો પ્રેમ 10 મિનિટ 5 મિનિટ વધીને 6 મહિના 12 મહિના લગ્ન કરીને જે છોકરીઓ પસ્તાય છે મેં જોઈ છે. અમુક છોકરીને સ્પેશિયલ બિઝનેસ કર્યો છે, પ્રેમમાં ફસાવી અને બહાર વેચી દેવાની. યસ. આ છોકરીને એટલી છોકરી આંધી થઈ જાય, મા બાપ ભલે મરી જાય. મારે તો આ છોકરો જ જોઈએ છે જેને 1 કલાક જ થયું છે જોયા પહેલાં, અને મા બાપ 20 વર્ષથી મોટી કરે છે દીકરીને, ત્યાં દીકરાને એક ક્ષણમાં ભૂલી જાય છે. હું એટલા માટે નથી કહેતો કોઈને કે આ છોકરી ભાગી જઈને આ છોકરો ભાગી ગયો, કારણ કે આ અત્યારે કહેવું પણ યોગ્ય નથી. કાલે મારા ઘરમાં બને. સમજો ને, કોઈને મેણું નહીં મારવાનું. તમે શું તમારી છોકરી ભાગી જાય મરી જાવ નહીં, તમારા ઘરમાં દીકરી હોય તો મેણું નહીં મારવાનું તમારે, કોઈને નહીં. અચ્છા, હકાભાને ક્યારે પ્રેમ થયેલો કે ભલે લગ્ન પછી, લગ્ન પહેલા કે એવું આમ અંદરથી પ્રેમના ઘોડા છૂટ્યા હોય એવી કોઈ ભાવના તમારી અંદરની કોઈ? પ્રેમ તો હું કહું પ્રેમમાં માનતો નથી હું, પણ હું પવિત્ર માણસ નથી, પાકા ભાઈ કહું છું. હું કોઈ બ્રહ્મચારી નથી, કલાકાર છું. કલાની દુનિયા તમે જોઈ છે, ક્યાંક ને ક્યાંક તમે થાપ ખાઈ બેહો, તો મેં જીવનમાં કંઈક થાપું ખાધી છે. પાકા ભાઈ. ધેટ્સ ઓનેસ્ટી. યસ. કેમેરા સામે બોલવું તાકાતની વાત છે. જે છે તમે જેવા છો હામ આવો ને ભાઈ. મેં નથી કીધું બ્રહ્મચારી છું, તપાસ ખાધી છે મેં, કલાકાર છું. ક્યાંક હું ભૂલ ખાઈ ગયો છું, મને ભૂલ ખવડાવી છે, મને પસ્તાવો થયો છે કે હારું આ ભૂલ થઈ જશે આપણી, પણ ભૂલ કરાવવામાં આવી હોય એવું બની શકે. પણ ક્યાંક ને ક્યાંક એ વાંક મારો છે. ભૂલ ખાવી પણ મારો વાંક છે, કોઈક ભૂલ ખરાવે એમાં પણ મારો વાંક છે. આ બધું હું સ્પષ્ટ છું હકા બગડી દુનિયાની સામે, કોઈ ફરક નથી પડતો. કારણ મારી પતિતા જ મારો પરિવાર છે સાહેબ. મારો પરિવાર વિશ્વાસ મૂકે પછી મારે કોઈની પરવા નથી. જાઓ. અચ્છા, હકાબાનો એક મેં જેમ કહ્યું ને કે બહુ જમીનથી ઉઠીને ઉપર આવેલા એક માતાજીના આશીર્વાદ તો ખરા જ, બિલકુલ. પણ એની સાથે સાથે ક્યારેક માતાજી કોઈ નિમિત્ત બનાવીને કોકને મોકલે, કોઈ એવો વ્યક્તિ, કોઈ એવો માણસ, કોઈ એવો મનુષ્ય કે જેને હકાબા શ્રેય આપવા માંગતા હોય કે મારી આ સફરમાં જો મને સફળતા મળી હોય તો એ આના કારણે કે આના કારણે કે આના કારણે, આવું કોઈ? સફળતા ક્યારે મળે તમારામાં કંઈક હોય ત્યારે, પણ એ પહેલાં પગથિયું કોક ચડાવે તો કોઈના કોઈની હેલ્પની જરૂર પડે સામે. હેલ્પ એવી નહીં કે તમે ડાયરામાં લઈ જાય, એવી પણ હેલ્પ નહીં. પણ જ્યારે ડાયરામાં હું બેઠો હોય, નવો આવ્યો હોય ને માયાભાઈ આયર હોય, કીર્તન ગઢી હોય, એ 2 શબ્દ મારા હારા બોલે, સાંભળવા જેવો કલાકાર છે, એ પણ એક સપોર્ટ છે. હા હા. હું બોલતો ને માયાભાઈ ટાણે હસતા હોય તો લોકો આખું માર્કિંગ કરે કે આવો મોટો કલાકાર હશે છે, તો એ પણ એક સપોર્ટ છે. કીર્તિભાઈ, માયાભાઈ, અમુક કલાકારે અમને હેલ્પ કરી છે, એટલે આને સપોર્ટ જ કહેવાય. અચ્છા, એક ચારણનું લોહી છે, ચારણના સંતાન છો, માતાજીના સંતાન છો, તો હકાબા સાહિત્યનો રસ્તો પણ અપનાવી શકતા હતા કે સરસ મજાના છંદ, દુહા, ગાયકી એ બધું જ કરી શકતા હતા. હાસ્યનો રસ્તો કે? મેં ટ્રાય કરેલી છે સાહેબ. મેં વાર્તા પણ માંડવાની કોશિશ કરી છે, પણ પબ્લિક વાર્તા એટલે 10 મિનિટની વાર્તા ન હોય છે, વાર્તા કલાકની ન હોય. વાર્તા તો 12 મહિને હાલે એવી વાર્તા એવું
અમારા વડવાઓ કરી ગયા હા 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 છે 5 વર્ષ 6 મહિના 12 મહિના વાર્તા હાલતી એને વાર્તા કહેવાય. અત્યારે તો ટુકડા છે બધા કોઈ તમે કારણ કે અત્યારે જો વાર્તા માનો છો પબ્લિક ભાગી જાય સાહેબ. હા હા લોકો પાસે 30 સેકન્ડની રીલ જોવાનો ટાઈમ નથી. હા નથી બહુ સાચી વાત છે. અત્યારે 1 સેકન્ડ રેલ આવશે આમ હા આમ વયો જાય. આટલો ટાઈમ નથી, આટલું લોકોને જોવું છે 1 સેકન્ડનું આ પલકે ત્યાં સુધી. તો વાર્તા મારી ક્યાં સાંભળશે? વાર્તા માંડો એટલે તમારે ધારો કે 2 રાજાની હું વાર્તા માંડું, યુદ્ધ કરાવો 2 રાજાનું, 1 રાજા મરી જાય, 2 તો ન જીવે. જે રાજા મરી જાય એના પૂર્વજો એના છોકરાઓ આપણને ફોન કરે, તમે કોણ કહેવાવાળા કે આ રાજા મરી ગયો, એ બળવાન નહોતો, અચ્છા ખોટો હતો, એ અનીતિમાંથી હતો. આવા એના પૂર્વજો આપણને ફોન કરતો. આપણે શું કરવું? તો રાજા સુખી થાય, પ્રજા સુખી થાય. આપણે જોક્સ બરોબર છે. જ્યારથી આપણે શરૂઆત થઈ ને ત્યારથી હકાબા એક વસ્તુ મેં નોટિસ કરી. તમે એવું કહી રહ્યા છો કે અહીંયા ખેડૂતોને માટે હું લડવા માટે તૈયાર છું, ગમે તે થાય હું ઝૂકીશ નહીં. એક બાજુ તમે આમ 56ની છાતી બતાવો છો, બીજી બાજુ જ્યાં હકાબા વાત કરે છે કે આ સ્ટેજ ઉપરથી વાત, અહીંયાથી વાત, ત્યાં હકાબાનું એક અલગ વ્યક્તિત્વ દેખાય છે કે હકાબા ખૂબ ફૂંકીને પગલાં મૂકે છે, ખૂબ ડરતા હોય લોકોથી, લોકોની કોમેન્ટથી કે પછી લોકોના સવાલોથી. આવા 2 વ્યક્તિત્વ અલગ હકાબાના દેખાય. નહીં, હું ડરતો નથી, પણ મારાથી કંઈક હોય જ નથી જાય એ ડર છે મને મારો. હા મને મારા પોતાનો ડર છે. કદાચ કોઈ મને મારવામાં થાય, આમાં માથુકૂટ થાય તો હું નહીં ખાઈ શકું, આનું હવે મારી નાખીશ તો મારું પરિવાર રજડી પડશે. આ બધું મારું પૂરું થાય છે. એ મને માને કે એને માને કે મને બીક છે કે હું ગાડી લઈને જાઉં છું અને મને કોઈ રેકો ભાઈ તું આમ કેમ બોલ્યો તો કા કરવા, એટલે હું એને મારી નાખું. તો મને એ ડર છે કે હું એને મારી નાખું મારા પરિવારનું શું થાય? આખો મુદ્દો મારા પરિવારનો છે સાહેબ, મુદ્દો મારો છે જ નહીં. મારો હોત તો આમ પોલીસ પડ્યો તો ખાઈબકો જ ન હોતા. એ તો છે. અચ્છા, એટલે એ કંટ્રોલ કરવો, ગુસ્સો, થોડો એંગર અઘરો પડી જાય ડર લાગે છે. કારણ કે આપણે સત્ય હોય ને આપણને કોઈ ધમકી દેવા આવશે ને આપણે સમય કે ભાઈ પતાવો ને એમ કરી લઈએ, છતાંય નક્કી કરી કે આને આપણે મારી નાખવો છે, તું મારો છે. મારો એક લાફો મારે આપણી આબરૂ હોય જાય તો એનો જવાબ દેવાનો છે. જવાબ દો એટલે લાંબુ થાય, 2માંથી ઓછો થઈ જાય. હું ઓછો થાય તો વાંધો નહીં, પણ સામેવાળો થઈ જાય તો મારું પરિવાર આખું પૂરું થઈ જાય. અને મારા જેટલું 5-25 રૂપિયા હોય ને મારો પરિવાર એને મારે ખર્ચી નાખે. મરી જાય સારું, એટલે પૈસા પડ્યા રે એ તો સુખી થાય. જો પૈસા પડ્યા રે સુખી થાય એ તો ખાય. હું મરતા એ બધાનું લેતો જાઉં કોકને મારીને, એવું નથી કરવું. ડર એ છે. બીજો મરી જવાનો ડર મને નથી કે હું કોઈથી ડરું છું. ડર તો મારા કોઈ આવી પગલાં ભરે જ નહીં. એ તો વિચારે. હું સ્ટેજમાંથી એટલે વિચારીને બોલું છું કે મારાથી કોઈ સમાજને નુકસાન ન થાય, કોઈ સમાજ મારો દુશ્મન ન થાય, મારા બાળકોને કાંઈ કોઈથી કોઈનું સાંભળવું ન પડે. એ ડર છે મને. બાકી ગમે રાવણને કીધું જય હો કરી દઉં. ક્યાં વાત. મુદ્દો ડર આ છે. ડર બીજો નહીં, મરવાનો નહીં, પરિવારને તકલીફ ન પડે. અચ્છા હકાબા, એક છેલ્લો સવાલ મારે પૂછવો છે. છેલ્લો નહીં, તમે પૂછી લો. પૂછી લો. આજે તમે કોઈ સવાલ તમારા મનમાં બાકી રહી જવાનો જોઈએ એક પણ નહીં. સવાલ પૂછજો. હા બિલકુલ. ગુજરાતનો એક જ કલાકાર છે કે તમારા હર એક પ્રશ્નનો જવાબ હકાબા આપે કે ભાઈ ગુજરાતમાં કોઈ પેદા નથી. ના, અને બહુ ઓનેસ્ટલી એક વાત કહું તમને કે જ્યારે અમે શરૂઆત કરી તો હકાભાઈએ મને એવું કહ્યું હતું કે હું ક્યારેય તમને નહીં પૂછું કે તમારે શું સવાલ પૂછવાનો છે, સીધા જ આવીને બેસી ગયા, પલાઠી વાળી દઉં, બસ ખાલી એટલું પૂછ્યું અને અમે શો ચાલુ કરી દીધો છે. એટલે હકાભાની એ વસ્તુ તો છે જ. પણ આજે તમે આ શાલ ઓઢીને બેસો છો, જ્યારે આપણે એમને બેઠા હતા હમણાં નોર્મલ, ત્યારે આ શાલ હતી નહીં. આ માતાજીના આશીર્વાદ છે. આ કંઈક આ જ્યારે પહેલું થાય એમ થાય ખૂબ મને હારે એવું લાગે. અચ્છા. આ જ્યારે આવે ને તો પાવર આવે મને. કાઢ નાખું તો હું કેવો થઈ જાઉં, ઓલો આપણે અનાજ જેવો થઈ જાઉં. એવું લાગે, મજા નથી આવતી શરીરને. આમ સ્ટેજમાં ચડવું હોય આ ન હોય ને હું ફેલવાઈ જઉં. આ કંઈક છે પોતાની જ છે કે કોઈએ ભેટ આપેલી છે કે નહીં, કોઈ આશીર્વાદ આપેલા છે? બનાવરાવેલી છે. પણ કાળી વસ્તુ છે, તારે પહેરો ને આને નમન કરતા હોય તો કેમ થાય કંઈક છે આમાં. આ પ્રભાવ નાખે છે, પ્રભાવ, પાવર આપે છે. ઓકે. અને એક સવાલ, ચાલો હવે બીજા સવાલો જ્યારે ઉભરશે ત્યારે ફરી પાછો હું હળવદ આવીશ તમારી સાથે. પણ તમે કહ્યું કે 30માં ડાયરા હું બંધ કરી દઈશ, એ ભવિષ્યવાણી પણ તમે કરી કે 31માં ડાયરા બંધ થઈ જશે. તો 30માં તમે ડાયરા બંધ કરશો તો એ પછી હકાભા કરવા શું માંગે છે? મારા શું અત્યારે 24 વર્ષ થઈ ગયું છે, તો પછી એ શું કરશે કે કરશે જ નહીં. મારે જ કરવાનું, મારે આરામ જોઈએ છે. અમુક ઈચ્છાઓ મારી બાકી છે, મારે પૂરી કરવી છે.
બેઠા બેઠા હા બસ એટલે મારો સવાલ કે તમે મને સમજ્યા નહીં. મારો સવાલ એ નહોતો કે હકાબા કામ શું કરશે. હા. મારો સવાલ એ હતો કે હકાબા પોતાની રીતે કરવા શું માંગે છે, નિવૃત્તિ પછીનું જીવન શું વિચાર્યું છે એમ. પછી જે વસ્તુ નથી કરી એ બધું બેઠા બેઠા કરવું છે. જેમ કે આ વસ્તુ લઈ આવો, આ વસ્તુ લઈ આવો, બધી એવા જ ચાલ્યું છે. વ્યસન વ્યસન ધીરે વ્યસન ચાલુ કરવા. હા હા એમાં શું તાકાત જોવું છે, કેટલી તાકાત છે વ્યસનમાં, એ પાકાવાય છે. છોકરાને કહે કે આટલી વસ્તુ લેતો હોય, મને આટલું આપી દેવાનું, ખાવાનું આપી દેવાનું, તારે જે કરવું કે હું તને કંઈ નહીં કહું. હું કહું મને આ લઈ જા, તારે લઈ જવાનું, બસ તારે પછી એટલી અપેક્ષા છે. અને એમ થાય કે પગ થાકી જાય એ પહેલાં દુનિયામાં વહી જવું છે. મારા દીકરાને એમ કહું બેટા ઊભો કરી અને વાર લગાડશે એ સહન નહીં થાય. પરવશ નથી થવું. હા એ પહેલાં નીકળી જવું, માથી જ લઈ લેશે, વાંધો નહીં આવે. ભગવાન માથી જ ન લે, પરમાત્મા છુટકારો આપશે. પણ અમે એવી આશા રાખીએ હકાબા કે ઈશ્વર તમને ખૂબ લાંબુ જીવન અર્પે અને તમને માતાજી એવી પણ પ્રેરણા અને સ્ફૂર્ણા કંઈક આપે કે તમે આ ડાયરા જે કરો છો એ બંધ ન કરો. તમે જે ભવિષ્યવાણી કરી છે ઈશ્વર કરે કે એ સાચી ન પડે. આ ડાયરા છે એ આપણું જીવન છે, આપણી સંસ્કૃતિ છે, એ લાંબા સુધી ચાલતા જ રહે અને એને કોઈ આંચ ન આવે અને આપ ખૂબ લાંબુ અને સ્વસ્થ જીવન જીવો અને આ જ રીતે આપણી મિત્રતા પણ આગળ વધતી રહે. આ જ રીતે તમે આ 6.5 કરોડ 7 કરોડ ગુજરાતીઓના તમે દિલમાં વસતા રહો અને એ જ આશા સાથે આપે કિંમતી સમય ફાળવ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ ધન્યવાદ.